સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. શું આજે સવારે ઉઠીને તમે જોયું હતું કે સૂર્ય કઈ દિશામાં ઉગ્યો હતો? જો ન જોયું હોય તો હું તમને કહી દઉં કે આજે સૂર્ય આથમણી દિશાએથી ઉગ્યો હતો. કારણ કે રાજુભાઈએ એવું કહ્યું હતું કે સૂર્ય જ્યારે આથમણી દિશાએથી ઉગશે ત્યારે હું ભાજપમાં જોડાઈશ. હવે રાજુભાઈ કોણ? તો કે રાજુ કરપડા, જેને પોતે ખેડૂત નેતા કહે છે અને હવે એ આજે ભાજપમાં જોડાયા છે. એટલે આપણે એવું માની લઈએ કે રાજુભાઈ કહે એ લોટાની લકીર. અને આ હું હવામાં વાત નથી કરતો, આવો મારી પાસે પુરાવો પણ છે. આપણે પેલા રાજુભાઈનો વિડીયો જોઈશું કે રાજુભાઈ આ બાબતે શું કહી રહ્યા છે. એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. રાજુભાઈ હંમેશા એવું કહેતા હોય કે ભાઈ હું બીજા નેતા જેવો નથી, હું જે મારી વાત છે એનાથી હું ફરું નહીં. ઘણી વખત એવું પણ કહેવામાં કે રામ રાજ્યમાં એવું હોય કે પ્રાણ જાય પણ વચન ન જાય. પણ રાજુભાઈ તો આખા ભાજપમાં વયા ગયા. હવે કરવાનું શું? હવે ખેડૂતો વિચારતા હશે કે રાજુભાઈએ તો અમારો ઉપયોગ કરી લીધો. રાજુભાઈ જ્યારે રેલી કરતા હતા, સભા કરતા હતા, યાત્રા કાઢતા હતા, ત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે, કિસાન સેલના આગેવાનો છે, તે પણ એને મળતા હતા. બીજી પાર્ટી જે નાની નાની પાર્ટીઓ છે તેના કિસાન આગેવાનો છે એને એ પણ મળતા હતા. હવે રાજુભાઈ તો હવે ભાજપમાં કુલટી મારી લીધી છે, પરંતુ હવે આ નેતાઓનું શું? હવે જે નાના જે ખેડૂત છે એનું શું? કડદા જેવા ઘણા બધા હવે આંદોલનો બંધ થઈ જશે. રાજુભાઈ જે રીતે હાકલો કરીને કહેતા હતા કે ખેડૂતોને 1% મુશ્કેલી નહીં આવવા દઉં, જ્યાં સુધી મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું ખેડૂતોની સમસ્યાનો હલ કરવા માટે આંદોલન કરતો રહીશ, કોઈ પણ પાર્ટી હોય, અને હું એના માટે લડતો રહીશ. પરંતુ ભાજપમાં એક સિસ્ટમ છે સાહેબ કે તમે બોલી કાંઈ ન શકો. તમારે બોલવું હોય તો તમારે બીજી પાર્ટીમાં રહેવું પડે. અત્યાર સુધી રાજુભાઈએ બહુ હાકલાન પડકારા કર્યા, ડાયરાઓ જેમ ભાષણો કર્યા છે અને ખેડૂતોને રીઝવવા માટે ઘણા બધા કામ કર્યા છે. અને સામે ગોપાલ ઇટાલિયાને પણ મન ફાવે એમ બોલ્યા છે. ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કે ત્યાં સુધી કે તેના અંગત મિત્ર હતા પ્રવીણ રામ, એને પણ નથી છોડ્યા. હવે જ્યારે ભાજપમાં જાય છે રાજુભાઈ, તો રાજુભાઈ ભાજપમાં જઈને ખેડૂતોની વાત કરી શકશે? કેમ કે ઘણા બધા નેતાઓ છે જે પહેલા તો જ્યારે વિપક્ષમાં હતા, કોંગ્રેસમાં હતા, આમ આદમી પાર્ટીમાં હતા, ત્યારે બહુ મોટી વાતો કરતા હતા. અમે આમ કરી નાખશું, સરકાર આવી છે ને તેવી છે, ખેડૂતોનું ધ્યાન નથી રાખ્યું, ગરીબ લોકોનું ધ્યાન નથી રાખ્યું, મહિલાઓને સુરક્ષિત નથી. પણ જ્યારે ભાજપમાં જાય છે ત્યારે મહિલાઓ પણ તાત્કાલિક સુરક્ષિત થઈ જાય છે, ખેડૂતો પણ સુરક્ષિત થઈ જાય છે, ખેડૂતોને બધી વસ્તુ મળી જાય છે. હવે રાજુભાઈને એવી તો શું ભાજપે ગોલી પીવડાવી હશે કે જેના કારણે હવે આ પગલું ભર્યું છે. હવે એવી તો શું ગેરંટી કે રાજુભાઈ હવે જે રીતે વાત કરતા હતા, જે રીતે પ્રહારો કરતા હતા, એ જ રીતે પ્રહારો કરશે. રાજુભાઈનો બીજો પણ એક વિડીયો સામે આવ્યો હતો. એમાં એવું કહેતા હતા કે 1.5 લીટર દૂધ દેનારી ભેંસ, એનો ખીલો બદલવામાં આવે અથવા તો બીજે ખીલે બાંધવામાં આવે તો એ દૂધ વધારે ન આપે. 1.5 લીટર દૂધ કરતી ભેંસને આ ખીલેથી બીજા ખીલે ફેરવો, દૂધ વધી જાય ખરું? દૂધ વધે ખરા? હવે ભાજપનો મુખ્યમંત્રી ભોપાભાઈ નહીં હોય, બીજા ભાઈ હશે. કોઈ ફેરફાર થવાનું નથી. ભેંસને ખીલો ફેરવવા દૂધ નો વધે, ભેંસ બદલવી પડે, એની તૈયારી કરી રાખો. આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને 2027 માં ભેંસને બદલી નાખવી છે, 1.5 લીટર વાળી કાઢ નાખવી છે. પણ હવે રાજુભાઈ આમ આદમી પાર્ટી, પછી સ્વતંત્ર રીતે ખેડૂતો માટે આંદોલન, યાત્રાઓ, અને હવે બીજો ખીલો બદલાયો છે રાજુભાઈએ, એટલે ભાજપમાં ગયા છે. હવે રાજુભાઈના શબ્દો તો એવા હતા કે ભેંસને બીજા ખીલે બાંધો તો 1.5 લીટર દૂધ ન આપે. તો શું ભાજપમાં જઈને હવે રાજુભાઈ હવે રાજુભાઈ ખેડૂતોના કામ કરશે? તમને શું લાગે છે? અને આ જે જૂના વિડીયો છે તે બાબતે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.